રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં આજે જે પ્રકારે વરસાદ વરસ્યો છે, હવે એના ઉપર આપણે નજર કરીશું। અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જિલ્લાઓથી અમારા સંવાદદાતા અમારી સાથે હવે જોડાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને જૂનાગઢથી પરેશ બુદ્ધભટ્ટી, પોરબંદરથી જીતેશ ચૌહાણ, નવસારીથી પરિમલ મકવાણા, વલસાડથી રીતેશ પટેલ અને જામનગરથી સલમાન ખાન, તો ગીર સોમનાથથી મહેશ ડોડિયા આપણી સાથે જોડાઈ રહ્યા છે। આ તમામની સાથે આપણે જોડાઈશું કારણ કે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ હાલ સડસડાટી બોલાવી છે। હાલ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, જો એની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન શ્રીકાર વરસાદ નોંધાયો છે। ત્યારે રાજ્યમાં આજે સવારથી સાંજના 6 વાગ્યા સુધી 165 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે જૂનાગઢના મેંદરડામાં નોંધાયો છે કે જ્યાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને કેશોદમાં 11 ઇંચ, તો વંથલી અને પોરબંદરમાં 10-10 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ ગણદેવી અને માણાવદરમાં 8-8 ઇંચ વરસાદ નોંધાયો છે, તો 20 તાલુકાઓમાં 3 ઇંચથી 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। અને આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાંથી TV13ના સંવાદદાતા જોડાઈ રહ્યા છે। આપણે તેઓની સાથે સીધા જોડાઈશું। આપ જોઈ શકો છો એ રીતે કે તમામ જગ્યાએથી હાલ અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે, પરંતુ સૌથી પહેલા આપણે વાત કરીશું જૂનાગઢની, કારણ કે જ્યાં મેંદરડામાં સૌથી વધુ વરસાદ 13 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે। આપણી સાથે જૂનાગઢથી પરેશ બુદ્ધભટ્ટી જોડાયા છે। પરેશ, આપની પાસેથી જાણવા માંગીશ કે હવે શું પરિસ્થિતિ છે? વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો હતો, મેંદરડામાં 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, હાલની પરિસ્થિતિ શું છે જૂનાગઢમાં અને તંત્ર કેટલું તૈયાર છે? પરેશ, ઇંચ જેટલો સવારે સાંજ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। કેશોદ પાસે 10 ઇંચ છે, માણાવદરમાં 8 ઇંચ જેટલા છે, અલગ અલગ તાલુકામાં વંથલી તાલુકામાં પણ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર દ્વારા એનડીઆરએફની જે ટીમો છે તેની તૈનાત કરવામાં આવી છે। કેશોદનું જે મગરવાડા ગામ છે ત્યાંથી પણ લોકો માણાવદરની વાત કરીએ તો માણાવદરમાં જે ધારાસભ્ય અરવિંદ દાદાણીનું ગામ છે, કોડવાવ ગામ છે, ખારો ડેમ ઓવરફ્લો થતા જે બાટવા ખારો પાણી છે તે કોડવાવ ગામમાં ફરી વળતા તે પણ સંપર્ક બન્યું હતું। મેંદરડા તાલુકામાં મધુવંતી નદી નીચે જે ભાટિયા ગામો નદીના પાણી લાગે છે પરેશ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે। આપણે જૂનાગઢથી જઈશું સીધા પોરબંદર ખાતે। પોરબંદરથી આપણી સાથે જીતેશ જોડાઈ રહ્યા છે। જીતેશ, આપની પાસેથી જાણવા માંગુ છું, વહેલી સવારથી વરસાદ નહીં, છેલ્લા 2 દિવસથી પોરબંદરમાં વરસાદ વરસી રહ્યો છે, 10-10 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે પોરબંદરમાં, ત્યારે હવે શું પરિસ્થિતિ? જીતેશ, જી જીતેશ, સવારે સવારથી લઈને સાંજ સુધીમાં અંદાજે 10 થી 11 ઇંચ એટલે કે 2 દિવસમાં કુલ 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને કારણે શહેરના મુખ્ય માર્ગો એમજી રોડ અને એસવીપી રોડ પાણીમાં ગરક થઈ ગયા હતા। ઉપરાંત ઉદ્યોગનગર ફાટક પાસે આવેલા મીરાનગર, પારસનગર, બોખીરાની જનકપુરી સોસાયટી, મેર સમાજ, રાજીવનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને માલસામાનને મોટું નુકસાન થયું છે। આ ઉપરાંત જિલ્લાના 32 જેટલા જે રસ્તાઓ છે માર્ગ મકાન વિભાગના એ બંધ કરી દેવામાં આવે છે। પોરબંદર શહેરમાંથી જે નીચાણવાળા વિસ્તારોમાંથી 120 લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો પોરબંદરના બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે। આ જ રીતે કુતિયાણા તાલુકામાં પણ 6 થી 7 ઇંચ જેટલો વરસાદ છે। રાણાવ તાલુકામાં પણ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ છે। જો સૌથી મોટી ઘટનાની તો વાત કરીએ તો રાણાવ તાલુકાના જે બોરાસર વિસ્તાર છે ત્યાં શાળામાં 46 જેટલા બાળકો શાળામાં ફસાયા હતા અને આગ અંગેની જાણ કલેક્ટરને થતા તેમણે એનડીઆરએફની મદદની ટીમથી હાલ તેમનું રેસ્ક્યુ પણ ચાલી રહ્યું છે। આ જ પ્રકારની સ્થિતિ પોરબંદર શહેર અને જિલ્લામાં જોવા મળી રહી છે। તો બીજી તરફ જે હાલ જન્માષ્ટમીનો મેળો 1 દિવસ આજ માટે લંબાવવામાં આવ્યો હતો તે મેળામાં પણ ભારે નુકસાન થયું છે। ડોમ તૂટી ગયા છે, મંડપ, ધંધાર્થીઓના નાના મોટા મંડપ પણ તૂટી ગયા છે। અને ખાસ કરીને જો વાત કરીએ પોરબંદર શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે મોટાભાગના રસ્તાઓ અને મકાનો છે પાણીમાં ગરક થઈ ગયા છે અને લોકોની મુશ્કેલી સતત વધી રહી છે। જી આપ જોડાયેલા રહેજો। આપણે
પોરબંદરથી સીધા જઈશું નવસારી કે જ્યાંથી આપણી સાથે જોડાયા છે પરિમલ મકવાણા, તેઓની પાસે આપણે જઈશું. તમારી પાસેથી જાણવા માંગુ છું કે હવે નવસારીમાં શું પરિસ્થિતિ? નવસારીમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો, હાલની શું પરિસ્થિતિ? હાજી, ચોક્કસ જણાવી દઉં કે નવસારી જિલ્લામાં હવામાન વિભાગે કરેલી આગાહી સાચી ઠરી છે અને બપોર બાદ નવસારી જિલ્લામાં બેમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. હાલ તો જે વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો અત્યાર સુધી નવસારી જિલ્લામાં 6 ઇંચ જેટલો સરેરાશ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં ગણદેવી તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને જનજીવન ઠપ થયું છે. બીજી તરફ જો ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો વાંસદા, ખેરગામ, ચીખલી જેવા વિસ્તારોમાં પણ વધુ વરસાદ હોવાના કારણે ઓવરટોપિંગના કારણે 80 થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ત્યારે નવસારી શહેરની વાત કરવામાં આવે તો બપોર બાદ નવસારી શહેરમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, જેને લઈને ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ત્યારે વિજલપુર અને વિઠ્ઠલ મંદિર વિસ્તાર છે, ત્યાં જે શ્રમિકોનો વિસ્તાર છે, ત્યાં તેઓના ઘરોમાં પાણી ભરાતા તેઓની ઘર વખરીને પણ નુકસાન થયું હતું. હાલ તો જે આજે મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી પર લાખો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ વરસાદના કારણે સ્થિતિ જસથી તસ બનતી હોય છે, તેને લઈને સ્થાનિકો પર પાલિકા પર જે છે તે આક્ષેપો કરી રહ્યા છે. જી પરિમલ, આપ પણ જોડાયેલા રહેજો. નવસારીથી હવે આપણે સીધા જઈશું ગીર સોમનાથ. મહેશ દોડિયા આપણી સાથે જોડાયા છે, સંવાદદાતા. મહેશ, તમારી પાસેથી જાણવા માંગીશ, વહેલી સવારથી વરસાદ વરસ્યો, ગીરના દાદર ઉપરથી જે વરસાદ અવિરત વરસી રહ્યો હતો અને વરસાદી પાણી જે ઝરણા રૂપે વરસી રહ્યા હતા, એ દ્રશ્યો પણ આપે બતાવ્યા TV 13 ના દર્શકોને, પરંતુ હવે હાલની શું પરિસ્થિતિ છે મહેશ? વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં મોડી રાત્રિથી જ તમામ તાલુકાઓમાં જે વરસાદ વરસી રહ્યો વાત કરવામાં આવે તો 4 થી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ત્યારે ગીર સોમનાથનો સૌથી મોટો સર્જાયું છે કે તેમના સાથે 7 દરવાજા ઉપર ખોલવાની ફરજ પડી હતી. ત્યારે વાત કરવામાં આવે તો જે વેરાવળના ગ્રામ્ય પંથકમાં પણ જે ભારે વરસાદ હતા અને લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવામાં આવે તો ગીર સોમનાથનું જે મેઘમહેર છે ત્યાં જોવા મળી રહી છે. જી મહેશ, આપ પણ જોડાયેલા રહેજો આપણી સાથે. જામનગરથી સલમાન જોડાઈ રહ્યા છે. સલમાન, તમારી પાસેથી જાણવા માંગુ છું, જામનગર તેમજ જામનગરની આસપાસના વિસ્તારોમાં જે અવિરત વરસાદ વરસ્યો છે, ત્યારબાદની હાલની શું પરિસ્થિતિ? આગાહીની જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને ક્યાંક હેર વરસાવી રહ્યો છે અને તેને લઈને આજે જામનગરમાં પણ જે કહી શકાય કે તાલાવો તાલુકો છે ત્યાં 5 ઇંચ જેટલો વરસાદ છે લઈને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અને બીજી તરફ વાત કરવામાં આવે જામજોધપુર હોય, ઢોર હોય, આ તમામ જે તાલુકાઓ છે તેમાં પણ નોંધપાત્ર વરસાદ છે. જામજોધપુરમાં ગઈકાલથી લઈને આજ સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ છે ખાબકી ચૂક્યો છે. જામનગર શહેરની વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં હાલ વરસાદ ચાલી રહ્યા છે. મેઘાવી માહોલ વચ્ચે ક્યાંક ને ક્યાંક પંથક ગ્રામ્ય પંથક ખેડૂતો છે જેમના માટે આ પાકમાં ક્યાંક ને ક્યાંક સંજીવની મળી હોય તે પ્રકારનો વરસાદ છે તે વરસી રહ્યો છે. અન્ય શહેરની જો વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં જે શ્રાવણી મેળો છે દર વર્ષે યોજાતો હોય છે. આ જ વર્ષે જે શ્રાવણી મેળો છે કે જેમાં ક્યાંક ને ક્યાંક જે વરસાદ છે તેને લઈને સંચાલકો છે તે ચિંતામાં મુકાયા છે, કારણ કે જે રીતે લોકો છે તે મેળાની મજા નથી માણી શકતા અને સંચાલકો છે તેમના દ્વારા જે ક્યાંક ટ્રોફી ફાળવણી કરવામાં આવી, ટેન્ડર ભરવામાં આવ્યા, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલના લીધે ક્યાંક એવો ચિંતાનો મોજી છે તેમાં જોવા મળી રહ્યો છે. હજુ પણ જે રીતે વાત કરવામાં આવે તો જામનગર શહેર અને જિલ્લામાં જે તંત્ર છે તેઓ દ્વારા જે કંટ્રોલ રૂમના નંબર છે તેઓ પણ જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે તંત્ર છે તે પણ હાલ સતર્કમાં જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા જે શહેર, જિલ્લા અને તમામ જે તાલુકાઓ છે તેમાં કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે કોઈ પણ વરસાદના માહોલમાં લોકોને મુશ્કેલી અનુભવે અથવા તો કોઈ પણ જે કહી શકાય કે લોકોને
હાલાકીનો સામનો કરવો પડતો હોય ત્યારે કંટ્રોલ રૂમ છે તેમાં નેટવર્ક પર ફોન કરી અને તંત્રને જાણ કરી શકે છે. ફાયર બ્રિગેડ છે, ફાયર બ્રિગેડ હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે, એટલે કે જામનગરમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર છે એ પણ સ્ટેન્ડ બાય છે અને તમામ તૈયારીઓ વિજય. જી સલમાન, આપ પણ જોડાયેલા રહેજો. આપણે હવે સીધા જઈશું દક્ષિણ ગુજરાતમાં વલસાડથી રીતેશ આપણી સાથે જોડાયા છે. રીતેશ પટેલ. રીતેશ, વલસાડ સહિત કપરાણાના અંતરિયાળ ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ઉપરવાસના વરસાદનું પાણી સીધું વલસાડ શહેર તેમજ વાપી શહેરમાં જોવા મળ્યું છે. ત્યારે હવે હાલની શું પરિસ્થિતિ છે રીતેશ? જી બિલકુલ, જે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ આજે દિવસભર વરસાદી માહોલ છવાયો હતો. ખાસ કરીને જિલ્લાના જે તમામ તાલુકાઓ છે ત્યાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, પરંતુ સૌથી વધુ વરસાદ કપરાડા અને વાપીમાં નોંધાયો છે. કપરાડા તાલુકામાં 7 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ વાપીની વાત કરીએ તો વાપીમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પરિણામે વાપી શહેરના જે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને પરિણામે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. મહત્વનું છે કે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો જે મુખ્ય અંડરપાસ છે એ પણ પાણીમાં ગરકાવ થયો હતો. સાથે જ વાપીના હાદ સમાન ગુંજન વિસ્તાર હોય કે વીઆઈ રોડ હોય આ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતો. બીજી તરફ વાત કરીએ કપરાડાની, તો કપરાડામાં પણ ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો. પરિણામે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો હતો. વહેલી સવારથી જ કેચમેન્ટ વિસ્તારમાં ભારે પાણીની આવક થઈ રહી હતી. પરિણામે તંત્ર દ્વારા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના તમામ 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલ પણ ડેમના તમામ 10 દરવાજા ખોલીને ડેમમાંથી 1,21,000 ક્યુસેકથી પણ વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. પરિણામે દમણગંગા નદી હાલ 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે. મહત્વનું છે કે વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, પરિણામે તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે અને આના જ કારણે આવા વિસ્તારોમાંથી પસાર થતા હોય જે નાના કોઝવે છે કે જે ચેકડેમ જે નાના રોડ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા. પરિણામે તંત્ર દ્વારા આ તમામ જે રોડ છે તે બંધ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો હતો. પરિણામે દમણગંગા નદી જે છે તે 2 કાંઠે વહેતી થઈ હતી. પરિણામે તંત્ર દ્વારા આ નદી કિનારાના જે વિસ્તારો છે ત્યાં લોકોને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા હતા. આમ વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. પણ હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જી આભાર રીતેશ. આભાર તમામ સંવાદદાતા જે હાલ જોડાયા તે તમામને આભાર.